હેલો વિદ્યાર્થી મિત્રો, વગાસિયા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા નવી પરીક્ષા પત્ર આવ્યું છે, એટલે કે તમારું પ્રશ્નપત્રનું માળખું બદલાયું છે. આપણે જે મેં તમને જ્યારે ધોરણ 10 ગુજરાતીની અંદર જ્યારે આપણે પહેલો વિડીયો જ્યારે ભણ્યા હતા, એની અંદર મેં તમને ધોરણ 10માં તમારું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનું હશે એ મેં તમને ભણાવ્યું હતું, બરાબર. અને એ પ્રશ્નપત્ર તમારું 80 માર્ક્સનું છે એવું પણ મેં કહ્યું હતું. પણ એ 80 માર્ક્સના પ્રશ્નપત્રની અંદર તમારું માળખાની અંદર થોડુંક પરિવર્તન આવ્યું છે. માળખાની અંદર શું થયું છે? થોડુંક પરિવર્તન આવ્યું છે. તો કેવું પરિવર્તન છે એ જરા આપણે જોઈએ. તો સેક્શન એની અંદર જે તમારા જોડકા 4 માર્ક્સના હતા એ 4 માર્ક્સના જ છે. એટલે તમે જે પ્રશ્નપત્રનું માળખું તમારી પાસે તમે જે લખીને રાખ્યું છે એની અંદર થોડુંક પરિવર્તન છે એ તમારે જાણવું જરૂરી છે. તમારે 4 સેક્શનની અંદર જ તમારું પેપર હશે, અને 4 સેક્શનની અંદર તમારું જે પેપર છે એ 4 સેક્શનો કેટલા માર્ક્સના હશે? 20 માર્ક્સના જ હશે વિદ્યાર્થી મિત્રો. પણ સેક્શન એ અને બીમાં થોડુંક ચેન્જીસ છે. તો સેક્શન એ અને સેક્શન બીની અંદર થોડુંક ચેન્જીસ છે. શું ચેન્જીસ છે આપણે જરા જોઈ લઈએ. તો જો પહેલો પ્રશ્ન અ, જેમાં જોડકા જોડો એ 4 માર્ક્સના છે. પછી બ, ખાલી જગ્યા વિકલ્પ રૂપે ખાલી જગ્યા હશે, એ પણ 4 માર્ક્સની છે. પછી જે આ એક વાક્યના જે પ્રશ્નો હતા એ 2 માર્ક્સના જે હતા એ 2 જ માર્ક્સના છે. અહીંયા જે 3-4 વાક્યોના પ્રશ્નોના જવાબ જે તમારા 6 માર્ક્સના હતા એ કેટલા માર્ક્સના થઈ ગયા? 4 માર્ક્સના. અને જે 8-10 વાક્યના જે પ્રશ્નોના જવાબ હતા જે 8 માર્ક્સના હતા એ તમારા 6 માર્ક્સના થયા છે. આ ચેન્જીસ છે, બરાબર. એટલે હવે તમારે આ જે પ્રશ્નપત્રનું માળખું છે એ માળખા પ્રમાણે તમારું પેપર બોર્ડનું આવશે. તમારી બોર્ડની પરીક્ષા કયા મહિનામાં લેવાની છે ગવર્મેન્ટે ડિક્લેર કરી છે વિદ્યાર્થી મિત્રો? ખબર છે? કેટલા જણને ખબર છે? તમારી જે પરીક્ષા છે એ મે મહિનામાં છે. કયા મહિનામાં છે? ઓલમોસ્ટ આપણે જોતા આવ્યા છીએ અત્યાર સુધી આપણે તમારી પરીક્ષા માર્ચમાં લેવાની હતી. આ કોરોનાના કારણે અને ઓનલાઈન શિક્ષણના કારણે ગવર્મેન્ટે તમારી પરીક્ષા મે મહિનામાં રાખી છે. કયા મહિનામાં રાખી છે? મે મહિનામાં. તો આ વિડીયો જ્યારે પણ તમે જોવા બેસો છો ત્યારે તમે શું કરો છો? તમારી પાસે જે પહેલું પ્રશ્નપત્રનું માળખું મેં જ્યારે સમજાવ્યું હતું અને તમે તમારી નોટબુકમાં કદાચ એ પ્રશ્નપત્રનું માળખું લખી નાખ્યું હશે, તો એ માળખાને તમારે ધ્યાનમાં રાખીને એ જે ચેન્જીસ છે એ ચેન્જીસ તમારે નોટ કરવાના છે, બરાબર. જોડકા 4 માર્ક્સના, વિકલ્પ રૂપે ખાલી જગ્યા 4 માર્ક્સની, એક વાક્યના પ્રશ્નો 2 માર્ક્સના, 3-4 વાક્યના પ્રશ્નો જે 6 માર્ક્સના હતા એ 4 માર્ક્સના, અને 10-12 વાક્યના પ્રશ્નો જે તમારા 8 માર્ક્સના હતા એ અત્યારે 6 માર્ક્સમાં પૂછાશે. આ ચેન્જીસ છે. ચલો, ત્યાર પછી છે સેક્શન બી. તો સેક્શન બીની અંદર પણ એ રીતનું જ છે. સેક્શન બી તમારો પદ્ય વિભાગ હશે, જેમાં જોડકા 4 માર્ક્સના, વિકલ્પ રૂપે ખાલી જગ્યા 4 માર્ક્સની, 1-2 વાક્યમાં ઉત્તર 2 માર્ક્સનો, અને 3-4 વાક્યના પ્રશ્નો 4 માર્ક્સના, 8-10 વાક્યના પ્રશ્નો 6 માર્ક્સના. એટલે જે તમારા 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ મેં પહેલી જે બ્લુપ્રિન્ટ આપી હતી, પ્રશ્નપત્રનું માળખું આપ્યું હતું, એમાં 6 માર્ક્સનું હતું, એ અત્યારે 4 માર્ક્સનું છે. અને જે 8-10 વાક્યોના પ્રશ્નોના જવાબ હતા એ 8 માર્ક્સના હતા, એ અત્યારના નવા પ્રશ્નપત્રના માળખામાં 6 માર્ક્સના છે. બાકી બીજું તો જે છે એનું એ જ છે, એમાં કોઈ પરિવર્તન છે નહીં. વ્યાકરણ તમારું 20 માર્ક્સનું હશે, એમાં બધું જ વ્યાકરણ 1 માર્ક્સનું છે. જોડણી 1 માર્ક્સની, સંધિ 1 માર્ક્સનું, સમાસ 1 માર્કનો, પછી કર્તરી કર્મણી વાક્ય રચના એ 1 માર્ક્સની, અલંકાર 1 માર્ક્સનો, પ્રત્યય 1 માર્ક્સનો, સમાનાર્થી 1 માર્ક્સના,
સંજ્ઞા 1 માર્ક્સમાં, રૂઢિપ્રયોગ 1 માર્ક્સ, કહેવત 1 માર્ક્સ, શબ્દ સમૂહ માટે 1, વિરોધાર્થી માટે 1, જોડણીભેદ અર્થભેદ શબ્દો માટે 1, તળપદા શબ્દો માટે 1, વિશેષણ માટે 1, ક્રિયા વિશેષણ માટે 1, ધ્વનિ ઘટકો માટે 1 અને છેલ્લે છે ભાવે વાક્ય રચના જે 1 માર્ક્સની અંદર છે. બરાબર. હવે વ્યાકરણના ટોપિકની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો 2 ટોપિક બાકી રહ્યા છે. કયા 2? કર્તરી કર્મણી, ભાવે વાક્ય રચના અને અલંકાર. આપણે આ 2 ટોપિક આપણા વ્યાકરણના બાકી રહ્યા છે. બાકી બીજા બધા આપણે વ્યાકરણના ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર. ચલો ત્યાર પછી જ છંદ 1 માર્ક્સનો છંદ 2 માર્ક્સમાં છે. એક તો છંદનું વાક્ય આપેલું છે જેમાં તમારે છંદ ઓળખાવાનો છે અને બીજું છે છંદનું બંધારણ. કયા છંદનું બંધારણ છે એ તમારે ઓળખાવાનું છે. એટલે વ્યાકરણ ટોપિક આપણા કુલ 3 બાકી રહ્યા. કયા કયા? કર્તરી કર્મણી, ભાવે વાક્ય રચના, 1 વાક્ય રચના, બીજું અલંકાર અને ત્રીજું છે છંદ. બરાબર. ચલો ત્યાં પછી છે સેક્શન ડી. તો સેક્શન ડીની અંદર અર્થ વિસ્તાર તમારો 4 માર્ક્સનો છે. પછી અહેવાલ તમારો 4 માર્ક્સનો છે. સંક્ષેપીકરણ તમારું 4 માર્ક્સનું છે અને નિબંધ તમારો 8 માર્ક્સનો છે. આમ તમારું પેપર કુલ 80 માર્ક્સનું રહેશે. કેટલા માર્ક્સનું રહેશે? 80 માર્ક્સનું. બાકીના 20 માર્ક્સ તમારે સ્કૂલમાંથી મેળવવાના છે. ક્યાંથી મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો? સ્કૂલમાંથી. સ્કૂલમાંથી 20 માર્ક્સ તમારે જે મેળવવાના છે એ 20 માર્ક્સની અંદર પહેલી બીજી પરીક્ષાનું માર્ક્સ, ઇવન તમારો આખા વર્ષ દરમિયાનનું જે નોટ વર્ક છે, અહીંયાથી અમે તમને જે ભણાવીએ છીએ અને ભણાવ્યા પછી જે પણ તમને હોમવર્ક આપીએ છીએ, જે પણ લખવાની સૂચના આપીએ છીએ, નિબંધની નોટ, વ્યાકરણની નોટ, તમારા સ્વાધ્યાયની નોટ, આ વર્ક અમે જોવાના છીએ. એવું ના સમજતા કે આ વર્ક અમે જોવાના છીએ નહીં. કેમ? અમારે એમાંથી તમને 20 માર્ક્સ આપવાના છે. બરાબર. અને કદાચ તમે ન્યૂઝમાં આવ્યું હતું, તમે જોઈ લીધું હશે કે આ વર્ષે કંઈ માસ પ્રમોશન છે નહીં. અને 10મા અને 12મા ધોરણમાં ગયા વર્ષે કોરોના હતો છતાં પણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. એટલે આપણે તો પરીક્ષા આપવાની જ છે. આપણે પરીક્ષા નથી આપવાની એવું તો બનવાનું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા અમારા દ્વારા જે પણ શિક્ષકો દ્વારા જે બી ભણાવવામાં આવે છે એને એ વિડીયોને ધ્યાનથી જોવા, સમજવા અને એના શિક્ષકો દ્વારા જે પણ કાર્ય સોંપાય છે એને યોગ્ય રીતે કરવું એ તમારી ફરજ છે અને એક જાતની જવાબદારી પણ છે. જો નહીં કરો તો તમારા 20 માર્ક્સમાં તમને તકલીફ પડશે. કારણ કે પરીક્ષામાં એવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે 80માંથી ચલો તમે પાસ થઈને 45 માર્ક્સ લઈ આવ્યા, પણ 20 માર્ક્સમાંથી તમે જો ફેલ થાઓ તો પણ તમારું રિઝલ્ટ ફેલ આવે વિદ્યાર્થી મિત્રો. એવું ના સમજતા કે 80માંથી 45 માર્ક્સ આવી ગયા તો આપણે પાસ થઈ ગયા. જરૂરી નથી હોતું. આંતરિક અને બાહ્ય ગુણ બંનેમાં પાસ જોઈએ. આંતરિક એટલે કે તમારા 20 માર્ક્સ અને બાહ્ય ગુણ એટલે કે તમારા 80 માર્ક્સ. બંનેની અંદર તમારે પાસ થવું જરૂરી છે. 80માંથી 26 માર્ક્સ લાવવા જરૂરી છે અને 20માંથી તમારે 8 માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે પહેલી બીજી પરીક્ષા અને 20 માર્ક્સનું તમારું શું કહેવાય, જો 5 માર્ક્સ પહેલી પરીક્ષાના, 5 માર્ક્સ બીજી પરીક્ષાના, 5 માર્ક્સ તમારી નોટબુક એના અને 5 માર્ક્સ તમારા ક્લાસ વર્તણૂકના હોય છે. પણ ક્લાસ વર્તણૂક તો આ વખતે આપણે ક્લાસ અટેન્ડ કર્યો છે નહીં, તો ક્લાસ વર્તણૂકના માર્ક્સ અમે કઈ રીતે મૂકીશું? તમે કેટલા વિદ્યાર્થીઓએ વિડીયો જોયા હતા? વિડીયો જોયા પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓએ નોટબુકમાં યોગ્ય વ્યવસ્થિત કામ કર્યું છે કે નહીં એ તમારી નોટ જોઈને અમને ખબર પડી જાય કે તમે વિડીયો જોતા હતા કે નહીં. બરાબર. એટલે એ રીતે પણ અમે ચેક કરી શકીએ તેમ છીએ. આ રીતે તમારે 20 માર્ક્સ મેળવવાના છે. તો આ પ્રશ્નપત્રનું માળખું તમારે ધ્યાનમાં રાખીને તમારી બોર્ડની પરીક્ષાની તમારે શું કરવાની છે? તૈયારી કરવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્રનું માળખું તમારે શું કરવાનું છે? તમારી નોટબુકની અંદર લખી દેવાનું છે. બરાબર. આ રહ્યું તમારું પ્રશ્નપત્રનું માળખું. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. આ મેં તમને જે બતાવ્યું હતું એ પ્રશ્નપત્રનો નમૂનો હતો. એ શું હતું? પ્રશ્નપત્રનો નમૂનો. એટલે આ પ્રશ્નપત્રનું માળખું તમારે શું કરવાનું છે? તમારી નોટબુકની અંદર લખવાનું છે. એટલે તમે તમારી જ્યારે પણ આ વિડીયો જોવા બેસો છો ત્યારે નોટ અને પેન લઈને બેસો છો, જેથી તમે એની નોંધ કરી શકો. બરાબર.
જો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ, બી અને સી અને ડી બધા 20-20 માર્ક્સના છે. સેક્શન એ, બી, સી અને ડી બધા 20-20 માર્ક્સના છે. બરાબર. થેન્ક યુ.